રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, આજે અમે તમને એક એવી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળવાથી તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ બની રહેશે. તો ચાલો કથા શરૂ કરીએ. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે આ 3 વસ્તુઓ ક્યારેય કોઈને કહેવી નહીં. જે મનુષ્ય આ 3 વાતો કોઈને ન કહે તો તે વ્યક્તિ ક્યારેય ગરીબ નહીં રહે. ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રાણનાથ, એ કઈ 3 બાબતો છે જેને જાણીને વ્યક્તિને ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી? ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, જ્યારે હું પૃથ્વી પર સંન્યાસીનું રૂપ લઈને આ 3 વાતો કહેવા જઈ રહ્યો છું, કૃપા કરીને આ કથા તમે ધ્યાનથી સાંભળો. જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો તેને પૂરેપૂરી રીતે સાંભળો. આ કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ન કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળીને તમને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે. તો આ કથાને સંપૂર્ણપણે સાંભળજો. જો તમે શિવ ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ન કરો. ભગવાન શિવ કહે છે કે પૃથ્વી જગત પર સાધુ તરીકે આજની આ મનોરમ કથાની શરૂઆત કરે છે. મિત્રો, વિડીયોને લાઈક કરી, શેર કરી, કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. એક શહેરમાં એક શ્રીમંત શેઠ રહેતા હતા. તેમના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી અને તેમનો વ્યવસાય પણ ખૂબ જ સારો ચાલતો હતો. તેમની પત્ની પણ ખૂબ ખુશ હતી, કારણ કે શેઠ દર મહિને તેમના માટે નવા દાગીના ખરીદતા હતા અને તેમને ખૂબ જ ખુશ રાખતા હતા. પ્રિય ભક્તો, શેઠના ઘરના બગીચામાં એક વડનું ઝાડ હતું. તે વડના ઝાડ નીચે સંન્યાસી પોતાનું આસન મૂકીને ધ્યાન કરતા હતા. શેઠ અને શેઠાણી બંને સંન્યાસીની ખૂબ સેવા કરતા હતા અને તેમની સંભાળ રાખતા હતા, કારણ કે તે સંન્યાસી ઘણા વર્ષોથી તે વડના ઝાડ નીચે રહેતા હતા. શેઠ દરરોજ સંન્યાસીને ઘરનું ભોજન આપતા હતા. ભગવાન શિવ જે સંન્યાસી હતા તે ખૂબ જ ખુશ હતા, કારણ કે તેમને કોઈ પણ વસ્તુ માટે બીજે ક્યાંય જવું પડતું ન હતું. શેઠ અને શેઠાણી તેમને દરરોજ સ્વાદિષ્ટ ભોજન ખવડાવતા હતા. પ્રિય ભક્તો, શેઠની પત્ની ખૂબ જ સરળ સ્વભાવની હતી. તેને ઘરની બધી વાત બહારના લોકોને કહેવાની ટેવ હતી. એક દિવસ શેઠની પત્નીએ તેના પતિને પૂછ્યું કે હે પ્રિય, તમારો ધંધો કેવી રીતે ચાલી રહ્યો છે? તમે આટલો નફો કેવી રીતે કરો છો? પ્રિય ભક્તો, પત્નીનો આવો સવાલ સાંભળીને શેઠે આખી વાત કહી. શેઠે કહ્યું, હું અનાજનો ધંધો કરું છું. હું ચંબલની ખીણમાંથી અનાજ ખરીદું છું અને મોંઘા ભાવે વેચું છું. શેઠાણી તેના પતિ પાસેથી આ જાણીને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે વિચાર્યું કે મારા પતિ ખૂબ જ હોશિયાર છે. શહેરના તમામ લોકોને ખબર હોવી જોઈએ કે મારો પતિ ખૂબ જ હોશિયાર છે અને આટલા પૈસા કમાય છે. પ્રિય ભક્તો, હવે શેઠની પત્નીએ આખા શહેરમાં વાત ફેલાવી દીધી કે તેના પતિ આ રીતે પૈસા કમાય છે. હવે શહેરના લોકોને ખબર પડી કે શેઠ કેવી રીતે પૈસા કમાય છે, તો સૌએ પણ આ અનાજનો ધંધો શરૂ કર્યો. હવે શહેરના અનેક લોકોએ અનાજનો વેપાર શરૂ કર્યો. શેઠ જે પહેલા ઓછા ભાવે અનાજ ખરીદતા હતા, હવે તે જ અનાજ મોંઘા ભાવે મળવા લાગ્યો. શેઠનો ધંધો થોડો ઓછો ચાલવા લાગ્યો. તેને નફો થતો નથી અને ધીરે ધીરે તે ગરીબ થઈ જાય છે. શેઠનો આખો ધંધો બેસી જાય છે. આ જોઈને તે ખૂબ જ ચિંતિત અને ઉદાસ થઈ જાય છે. પ્રિય ભક્તો, એક દિવસની વાત છે. શેઠ તેના ધંધાની મુશ્કેલીથી કંટાળીને બગીચામાં બેઠો હતો. ત્યારે ભગવાન શિવ જે સંન્યાસી બનેલા હતા તે ત્યાં આવીને કહે છે, શેઠજી,
શું વાત છે? આજે તમે થોડા પરેશાન લાગો છો. પછી શેઠ સંત મહાત્મા કહે છે, મારો ધંધો ખૂબ જ ધીમો ચાલે છે. નફો પણ ઘણો ઓછો થાય છે. શહેરના ઘણા લોકોએ અનાજનો ધંધો શરૂ કર્યો છે, જેના કારણે મારી ધીરજ ખૂટી રહી છે. શેઠની આ વાત સાંભળી સંન્યાસી રહેલા ભગવાન શિવ કહે છે, શેઠજી, શું તમે કોઈને કહ્યું તમે તમારા પૈસા કેવી રીતે કમાવો છો? કેવી રીતે આજીવિકા મેળવો છો? પછી શેઠ કહે છે, હા સંત મહાત્મા, મેં મારી પત્નીને બધું કહ્યું હતું. તે મને પૂછતી હતી કે તમે કેટલા પૈસા કમાવો છો અને કેવી રીતે કમાવો છો. પછી મેં તેને કહ્યું કે હું અનાજનો વેપાર કરીને પૈસા કમાઉં છું. પ્રિય ભક્તો, હવે સંન્યાસી આખી વાત સમજી જાય છે. સંન્યાસી કહે છે, શેઠજી, તમે બહુ મોટી ભૂલ કરી છે. તમારે શેઠાણીજીને આ વાતો ન કરવી જોઈતી હતી. આજે હું તમને એક કથા કહીશ અને તેના દ્વારા તમને ખબર પડે કે વ્યક્તિ ગમે તેટલી નજીક હોય, આ 3 વાતો ક્યારેય કોઈને કહેવી ન જોઈએ. આ 3 વાતો કોઈને ન કહેશો તો ગરીબી તમારી નજીક ભટકશે પણ નહીં. પ્રિય મિત્રો, હવે ભગવાન શિવ જે સંન્યાસી હતા તે તેની કથા શરૂ કરે છે. સંન્યાસી કહે છે, શેઠજી, એક સમયે એક શહેરમાં એક ગરીબ માણસ રહેતો હતો. તે એટલો ગરીબ હતો કે તેની પાસે ઘર ચલાવવા માટે પણ પૈસા ન હતા. તે પરિવાર માટે ભોજન પણ સરખું એકઠું કરી શકતો ન હતો. ત્યારે તે સંન્યાસી કહે છે કે શેઠજી, ગરીબી એ માનવી માટે અપમાનજનક દુઃખ છે. પૈસા વિના ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. ત્યારે સંન્યાસી આગળ કહે છે કે શેઠજી, ગરીબ માણસ તેના પરિવારના સભ્યોને માંડ માંડ ખવડાવતો હતો. ક્યારેક તેને ખાવાનું મળતું હતું અને ક્યારેક તેને ભૂખ્યા સૂવું પડતું હતું. એક દિવસ એ ગરીબની પત્નીએ કહ્યું કે આપણી પાસે થોડા પૈસા પણ નથી. સવારે જમીએ તો સાંજની આશા નથી, સાંજે જમીએ તો સવારની કોઈ આશા નથી. આખરે તો આ રીતે ક્યાં સુધી જીવશું? હું કોઈ પણ રીતે ઘર ચલાવીશ, પરંતુ તમે પૈસા કમાવા માટે વિદેશ જાઓ. જો આપણે કંઈ નહીં કરીએ તો આપણે આપણા બાળકોને કેવી રીતે ઉછેરીશું? ભૂખે મરવા કરતાં કોઈની નાની મજૂરી કરવી વધારે સારું છે. હવે પત્નીની વારંવાર વિનંતીથી ગરીબ માણસ પૈસા કમાવાની આશા સાથે ઘર છોડીને ચાલ્યો જાય છે. તે જંગલોમાંથી બીજે રાજ્ય જવા નીકળ્યો હતો. ચાલતા ચાલતા તે જંગલમાં પહોંચ્યો. તે ગરીબ માણસ લાંબી મુસાફરી કરી રહ્યો હતો, તેથી તે માણસ ખૂબ થાકી ગયો. તો તેણે જોયું કે આગળ એક છાંયડાવાળું વડનું ઝાડ છે. તે વૃક્ષની લાંબી ડાળીઓ હતી. ઠંડો છાંયડો જોઈને તે બિચારો તે વૃક્ષની નીચે આરામ કરવા લાગ્યો. પ્રિય ભક્તો, સંન્યાસી આગળ કહે છે કે બિચારો તે વડ નીચે આરામ કરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે એક સાપ ક્યાંકથી આવ્યો અને તે સાપ તે જ ઝાડ પર ચડી રહ્યો હતો. માણસ તે સાપને ધ્યાનથી જોઈ રહ્યો હતો અને વિચારવા લાગ્યો કે આ સાપ આ વડ પર કેમ ચડી રહ્યો છે અને હવે તે શું કરશે? પછી તેણે જોયું કે તે ઝાડની ડાળી પર પોપટ અને મેનાનો માળો હતો. માળામાં પોપટ અને મેનાના બાળકો હતા. સાપને જોઈને પોપટ અને મેનાના બાળકો ભયથી સીસો પાડવા લાગ્યા. એટલે બિચારો ગરીબ માણસ સમજી ગયો કે આ દુષ્ટ સાપ આ બાળકોને ખાવા માટે આવ્યો છે. પછી વિચાર્યું, મેં આ બાળકોને જોયા છે, જો હવે હું તેમને નહીં બચાવું તો હું પાપનો ભાગીદાર થઈ જઈશ. બાળકો તો બાળકો હોય છે, પછી તે ભલે માણસોના હોય કે પક્ષીઓના. બાળકોની હંમેશા રક્ષા થવી જોઈએ. બીજી તરફ સાપ તે બાળકો સુધી પહોંચવા જ આવ્યો હતો કે તે ગરીબ માણસ ઊભો થઈને ઝડપથી વડના ઝાડ પર ચડી જાય છે અને તે સાપને મારીને નીચે ફેંકી દે છે. પછી આવીને એ જ વડ નીચે સૂઈ જાય છે. સાપના મૃત્યુ પછી પોપટ અને મેનાના બાળકો તે ગરીબ માટે દિલથી અનેક પ્રાર્થનાઓ કરવા લાગ્યા, જેણે તેમની રક્ષા કરી હતી. થોડા સમય બાદ પોપટ અને મેના તેમના બાળકો પાસે જાય છે. તેમના માતા પિતાને નજીક આવતા જોઈ પોપટ અને મેનાના બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે.
અને તેમને આખી ઘટના જણાવે છે કે આજે આ ઝાડ નીચે સૂતેલ વ્યક્તિ આપણા માટે દેવદૂત બનીને આવ્યા હતા અને આ વ્યક્તિએ ભયંકર સાપને મારીને અમારો જીવ બચાવ્યો છે. અમે તેના ઋણી બની ગયા છીએ. જો આ વ્યક્તિએ સાપને ન માર્યો હોત તો આજે મારામાં અમે જીવતા ન હોત. તેણે આપણા પર એક મોટી મહેરબાની કરી છે. પોપટ અને મેના પોતાના બાળકોના મુખેથી પહેલા પ્રવાસીની પ્રશંસા સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે. પોપટ અને મેના પેલા ગરીબ માણસ પાસે જાય છે અને કહે છે કે હે મનુષ્ય, તમે આજે અમારા બાળકોનો જીવ બચાવ્યો છે અને અમને તમારા ઋણી બનાવ્યા છે. તમે કોણ છો અને તમે ક્યાં જઈ રહ્યા છો? ત્યારે ગરીબ માણસ કહે છે કે હે પક્ષીઓ, હું એક ગરીબ વ્યક્તિ છું અને પૈસા કમાવા માટે વિદેશ જતો હતો. મુસાફરીથી થાકી ગયો હતો, તેથી મેં આ વડની છાયામાં આરામ કરવાનું શરૂ કર્યું. ત્યારે મેં જોયું કે આ દુષ્ટ સાપ તમારા બાળકોને ખાવા જઈ રહ્યો છે. એટલે મેં તમારા માળા પાસે જઈને તે સાપને મારી નાખ્યો. પછી પોપટ અને મેનાએ કહ્યું, ભાઈ, તમે અમારા પર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. દુનિયામાં સૌથી મોટું સુખ બાળકોથી જ છે. બાળકોથી વધુ કોઈ મોટું સુખ નથી. તમે પણ ફક્ત તમારા બાળકો માટે જ પૈસા કમાવા જઈ રહ્યા છો. હવે તમે અમારા બાળકોની જિંદગી બચાવી છે, તેથી અમે તમારા બાળકોની ભૂખ સંતોષવા માંગીએ છીએ. પછી પોપટ અને મેના બંનેએ કહ્યું, અમે હંમેશા કિંમતી મોતી ખાઈએ છીએ અને અમે સાંભળ્યું છે કે આ મોતી માણસો માટે ખૂબ જ કિંમતી છે. અમે તમને કેટલાક મોતી આપીશું. આજથી તમે અહીં રહો અને અમારા બાળકોની સંભાળ રાખો. અમે દરરોજ આ કિંમતી મોતીઓ તમારા માટે આ રીતે જ લાવતા રહીશું. પોપટ અને મેનાની વાત સાંભળીને બિચારો ગરીબ માણસ ખૂબ જ ખુશ થઈ ગયો અને વિચારે છે કે જો આ પૈસા મળે તો પછી બહાર શું જવું. તે ગરીબ માણસ કેટલાક મોતી લઈને બજારમાં ગયો અને તેની ખાવાની વસ્તુઓ ખરીદી અને તે ઝાડ નીચે તેણે એક ઝૂંપડી બનાવી અને ત્યાં રહેવા લાગ્યો અને પોપટ અને મેનાના બાળકોની સંભાળ લેવા લાગ્યો. હવે પોપટ અને મેનાને રાહત થઈ ગઈ કે તેમને પોતાના બાળકોની રક્ષા માટે કોઈ મળી ગયું હતું. હવે તેઓ સવારે પોતાના માળામાંથી ઉડીને જવા લાગ્યા. જમવા માટે જતા હતા અને સાંજે પાછા આવતા હતા. તેઓ પોતાના બાળકોને માળામાં સુરક્ષિત જોઈને ખૂબ જ ખુશ થયા અને ગરીબ માણસનો આભાર માન્યો અને તેના માટે કેટલાક મોતી લઈને આવ્યા. આ રીતે પોપટ અને મેનાનું કામ કરતા એ બિચારાને 2 મહિના વીતી ગયા. અહીં પોપટ અને મેનાના બાળકો પણ મોટા થઈ ગયા. હવે જ્યારે બિચારો પોતાની પત્ની અને બાળકોને યાદ કરવા લાગ્યો ત્યારે એક દિવસ તેણે પોપટ અને મેનાને કહ્યું, મારે ઘરે જવું છે. મારી પત્ની અને બાળકો કેવા છે તે મને ખબર નથી. તો પોપટ અને મેનાએ કહ્યું, ભાઈ, હવે તમે તમારા ઘરે જાઓ અને તમારા બાળકોની સાથે રહો. અમારા બાળકો પણ હવે ઉડાન ભરી શકે છે, એટલે હવે કોઈ ડર નથી. તમારી પત્ની અને બાળકોનું ધ્યાન રાખો. જો તમે ક્યારેય અમને મળવા માંગતા હો તો આ જગ્યાએ આવજો. આટલું કહ્યા પછી પોપટ અને મેના તે ગરીબ માણસને ઘણા બધા મોતી આપે છે. હવે તે ગરીબ વ્યક્તિ તેની સાથે તે મોતીઓ લઈને તેના ઘરે પહોંચે છે. જ્યારે તેણે તેની પત્નીને મોતી બતાવ્યા ત્યારે તેની પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે પૂછ્યું કે હે પ્રાણનાથ, તમે આ કિંમતી મોતી ક્યાંથી લાવ્યા છો? ત્યારે તે માણસે કહ્યું કે હે પ્રિય, હું છેલ્લા 2 મહિનાથી પોપટ અને મેનાના બચ્ચાની રખેવાળીનું કામ કરતો હતો. તેઓએ મને આ કિંમતી મોતી આપ્યા છે. આ મોતી ખૂબ જ કિંમતી છે. તેને વહેંચીને આપણે આપણા બાળકોને સારા કપડાં લઈ આપીશું અને તમારા માટે પણ નવા ઘરેણાં બનાવીશું. પ્રિય ભક્તો, ભગવાન શિવ જે સંન્યાસીના રૂપમાં હતા તે શેઠજીને કહે છે કે હવે માણસ તે મોતી વેચીને બજારમાંથી પોતાના ઘરની તમામ જરૂરી વસ્તુઓ લઈને આવ્યો અને પોતાનું નવું
ઘર બનાવવા લાગ્યું અને તે આરામથી જીવન જીવવા લાગ્યું. પ્રિય ભક્તો, તે શહેરના રાજા પ્રતાપસિંહ એક વિચિત્ર બીમારીથી પીડાતા હતા. મોટા મોટા વૈદ્યો રાજાની સારવાર માટે દૂર દૂરથી આવ્યા અને પોતાની સારવાર શરૂ કરી, પરંતુ રાજાની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં. જ્યારે રાજા કોઈની સારવારથી ઠીક ન થયા ત્યારે એક વૈદ્યે રાજાને કહ્યું, મહારાજ, તમારો જીવ બચી શકે છે. જો પોપટના બાળકનું માંસ મળી જાય તો તમે કાયમ માટે ઠીક થઈ જશો. પ્રિય ભક્તો, ધીમે ધીમે આ વાત આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. બધા પોપટની શોધ કરવા લાગ્યા, પરંતુ કોઈને પોપટ ના મળ્યો. એક દિવસ ગરીબ પુરુષની મહિલા તેની પાડોશમાં કેટલીક મહિલાઓ સાથે બેસીને વાતો કરી રહી હતી. ઘરની કેટલીક વાતો થઈ રહી હતી ત્યારે પોપટની ચર્ચા વિશે વાત થઈ. એક સ્ત્રીએ કહ્યું, બહેન, શું તને ખબર છે કે રાજાએ પોપટના બાળકને લાવવાનો આદેશ આપ્યો છે? પોપટ લાવવો સહેલું કામ નથી. ત્યારે ગરીબની પત્નીએ સાંભળ્યું કે રાજા બીમાર છે અને તેણે જાહેરાત કરી છે કે જે પણ તેને પોપટનું બાળક લાવી આપશે તેને સોનાના સિક્કાથી સમૃદ્ધ કરવામાં આવશે. ત્યારે તેમણે કહ્યું કે એ મોટી વાત નથી, કારણ કે મારા પતિ 2 મહિનાથી પોપટ અને મેનાનું કામ કરીને આવ્યા છે. તેઓ એક નહીં પરંતુ ઘણા પોપટ લાવી શકે છે. આવું કહ્યા બાદ તે ઘરે જતી રહી. શહેરની મહિલાઓએ તેમની વાત સાંભળી અને તેમના પતિને કહ્યું. ધીરે ધીરે આ વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ. રાજાએ પણ સાંભળ્યું કે તેમના રાજ્યમાં એક વ્યક્તિ છે જે પોપટ અને મેના પાસે નોકરી કરીને આવ્યો છે. રાજાએ તેના સૈનિકોને આદેશ આપ્યો કે તે માણસને પકડે અને તેને પોપટનું બાળક લાવવાનું કહે. રાજાએ કહ્યું કે બદલામાં અમે તમને મોં માગ્યું ઇનામ આપીશું. આ સાંભળીને તે માણસ ગભરાઈ ગયો અને બોલ્યો, મહારાજ, તમે મારો જીવ લઈ લો, પરંતુ હું તમને પોપટનું બાળક તો નહીં જ આપું. મેં તેનો જીવ બચાવ્યો હતો. એક રક્ષક ભક્ષક કેવી રીતે બની શકે? તેના ઇનકાર પર રાજા પ્રતાપસિંહ ખૂબ ગુસ્સે થયા અને કહ્યું, જો તમે અમારી વાત નહીં માનો અને પોપટના બાળકને નહીં લાવો તો અમે તમારી પત્ની અને બાળકોની હત્યા કરાવી નાખીશું. ત્યારે ભગવાન શિવ સંન્યાસીના રૂપમાં કહે છે કે જ્યારે ત્યાં બાળકોની સુરક્ષાની વાત આવે છે ત્યારે માણસ સૌથી વધુ સંવેદનશીલ બની જાય છે. આવી સ્થિતિમાં તેને કંઈ પણ કરવાની ફરજ પડે છે. રાજાની વાત સાંભળ્યા પછી ગરીબ માણસ ખૂબ બેચેન થઈ જાય છે. તેણે વિચાર્યું કે હવે મારે પોપટના બાળકને કંઈક રીતે લાવવું પડશે અને તે રાજાને આપવું પડશે. તે ઘરે આવ્યો અને તેણે તેની પત્નીને ઠપકો આપવાનું શરૂ કર્યું. તમે શું કર્યું? તમે જરા પણ સમજી શકતા નથી કે અમે શું કરીએ છીએ અને ક્યાં જઈએ છીએ. તમે શહેરની મહિલાઓને આ વાતો કેમ કહી? ધીરે ધીરે આ વાત રાજા પ્રતાપસિંહ સુધી પહોંચી. હવે મને કહો કે મારે શું કરવું જોઈએ? પોપટ અને મેનાએ આપણને ખાવા માટે આપ્યું, રહેવા માટે નવું ઘર અને કપડાં આપ્યા. હું તેમને કેવી રીતે દગો આપી શકું? તમે તે મહિલાઓને આ વાત કહીને મોટી ભૂલ કરી છે. ભગવાન શિવ સંન્યાસીના રૂપમાં કહે છે, આપણા ઘરની કેટલીક વાતો બીજાને ક્યારેય ન કહેવી જોઈએ. પહેલી વાત, તમારા ઘરમાં કેટલા પૈસા છે અને તમારી કમાણીનો સ્ત્રોત શું છે. આ વાતો ક્યારેય બીજાને ન કહેવી જોઈએ. બીજી વાત, ઘરમાં પરસ્પર પ્રેમની વાત બહારના લોકો સામે ન કરવી. પતિ પત્નીના પ્રેમની વાત ક્યારેય કોઈને ન કરવી. ત્રીજી વાત, પરસ્પર ઝઘડા, મતભેદ, અપમાન ક્યારેય બીજાની સામે ન કરવા જોઈએ. નહીં તો લોકો આપણા રહસ્યો જાણીને, આપણી નબળાઈઓ જાણીને આપણો ફાયદો ઉઠાવે છે. બીજાની સામે તમારી કમજોરી ન જણાવો અને તમારા પ્રગતિનું રહસ્ય કોઈને કહેશો નહીં. એવી વાતો જે તમારા પરિવારને દુઃખ પહોંચાડી શકે છે તે વાતો તો ક્યારેય ન કરવી જોઈએ. ખાસ કરીને એ વાતો
તમારી પત્નીને ના કહો, જેનાથી પરિવાર પર સંકટ આવી જાય અથવા કોઈનું મોત થઈ જાય અને પરિવારમાં ભાગલા પડી જાય અથવા તો તમારા સંબંધો ખરાબ થઈ જાય. કારણ કે કહેવાય છે કે મહિલાઓના પેટમાં આવી વસ્તુઓ પચતી નથી. હવે જ્યારે ગરીબ માણસે કહ્યું કે હે પ્રિય, તારી આ ભૂલે આજે આપણા પરિવારને મોતના મુખમાં મૂકી દીધા છે. જો તમે આ હકીકત છુપાવી હોત તો આજે આપણે નિડરતાથી આપણા ઘરમાં સુખમય જીવન જીવતા હોત. હવે જો હું રાજાનો હુકમ છે તો પોપટના બાળકને લાવીને રાજાને આપવું જ પડશે. પરંતુ આ કામ કરવાથી હું પાપનો ભાગીદાર બની જઈશ. જે બાળકોની મેં આટલા દિવસ સુધી સંભાળ રાખી હતી, જેમને મેં મરવાથી બચાવ્યા હતા, હવે હું તેમને મૃત્યુના મુખમાં કેવી રીતે મૂકી શકું? પત્ની કહેવા લાગી કે હે પતિદેવ, હવે જે થાય તે થાય, પરંતુ જો આપણે આપણો જીવ અને બાળકોનો જીવ બચાવવો હોય તો તમારે આ પાપ કરવું જ પડશે. પ્રિય ભક્તો, હવે જ્યારે ગરીબ માણસ જંગલ તરફ જઈ રહ્યો હતો, જ્યાં તે પોપટના બાળકોની સંભાળ રાખતો હતો, જ્યારે પોપટ અને મેના તેમના બાળકોએ જોયું કે તે ગરીબ માણસ તેમની પાસે આવી રહ્યો હતો, ત્યારે તેઓ ખૂબ ખુશ થવા લાગ્યા. પોતાના બાળકોને ખુશ જોઈને પોપટ અને મેનાએ કહ્યું, અરે બાળકો, તમે આટલા બધા ખુશ કેમ છો? એ તમારામાંથી કોઈ એકને લેવા આવે છે. તમારામાંથી કોણ આજે તેની સાથે જશે અને એના બાળકોનો જીવ બસાવશે? તો પોપટ કહે છે કે હે બાળકો, પરંતુ એક વાત યાદ રાખજો, તમારામાંથી જે પણ તેની સાથે જશે તે ક્યારેય પાછું નહીં આવે, કારણ કે તે નગરના રાજાનું ભોજન બની જશે. પ્રિય ભક્તો, પછી પોપટના બાળકોએ પૂછ્યું, તમે આવું કેમ કહો છો? ત્યારે પોપટ કહે છે કે અહીં રાજા બીમાર પડ્યો છે અને વેધેએ તેના પોપટના બાળકનું માંસ લાવવાનું કહ્યું છે, તો તે તમારામાંથી કોઈ એકને લેવા આવ્યો છે. જો તમારામાંથી કોઈ તેની સાથે જવા માટે તૈયાર હોય તો તે જઈ શકે છે. તો એક બાળક કહેવા લાગ્યું કે માણસે આપણા બધાના જીવ બચાવ્યા છે અને આજે તે માણસ ખૂબ જ મુશ્કેલીમાં છે. આવી પરિસ્થિતિમાં આપણે પણ તેની મદદ કરવી જોઈએ. ભલે આપણે આપણો જીવ ગુમાવીએ, પરંતુ આપણે તેની મદદ કરીશું. તે ચોક્કસ તેની સાથે જશે. બીજી તરફ તે માણસ તે વડના ઝાડ નીચે આવીને પોપટ મેનાને પોતાનું દુઃખ કહે છે. તો પોપટ મેના કહે છે, અરે ભાઈ, ચિંતા ન કરો, અમારા બાળકો તમારી સાથે જવા તૈયાર છે. તમે તેમાંથી કોઈને પણ લઈ જઈ શકો છો. ભક્તો, હવે જ્યારે બિચારો તેમાંથી એક પોપટના બાળકને લઈ જાય છે અને રાજાને આપે છે. રાજા પોપટના બાળકને પાંજરામાં પૂરીને પોતાના નોકરને સાચવવાનું કહે છે. રાજા કહે છે કે હું તેની સવારે બહાર કાઢીને પછી તેને મારીને તેનું માંસ ખાઈશ. પ્રિય ભક્તો, હવે એવું થાય છે કે રાજા પ્રતાપસિંહને એક પુત્ર હતો જે પ્રાણીઓ અને પક્ષીઓને ખૂબ જ ચાહતો હતો. તેમને ખબર નહોતી કે આ પોપટ તેમના પિતાના ભોજન માટે લાવવામાં આવ્યો છે. પોપટનું બાળક જ્યાં પાંજરામાં હતું તે જ જગ્યાએ તે પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. જ્યારે રાજકુમારે પાંજરામાં બંધ એક સુંદર પોપટને જોયો ત્યારે તે તેની સાથે રમવા લાગ્યો. ત્યારે રાજકુમારનો એક મિત્ર કહે છે, મિત્ર, તો આ પક્ષીની બહાર કાઢ. કેવો સુંદર પોપટ છે, તેને પાંજરામાં રાખવું યોગ્ય નથી. પોતાના મિત્રની વાત સાંભળીને રાજકુમાર પોપટના બાળકને પાંજરામાંથી બહાર કાઢે છે. પાંજરું ખોલતા જ પોપટનું બાળક આકાશમાં ઉડી જાય છે. ધીરે ધીરે વાત રાજા પાસે પહોંચી ગઈ કે તમારા રાજકુમારે તે પોપટને છોડી દીધો છે. હવે તમારો જીવ બચાવવો ખૂબ જ મુશ્કેલ છે. રાજા આ સાંભળીને ખૂબ જ ગુસ્સે થયા. તેમણે તરત જ રાજકુમારને બોલાવ્યો અને ગુસ્સામાં કહ્યું કે હે મૂર્ખ પુત્ર, તે પહેલા પોપટના બાળકને કેમ છોડી દીધું? રાજકુમાર ખૂબ જ હતાશ થઈ ગયો અને કહે છે, પિતાજી, મને શું ખબર હતી કે તે ઉડી જશે? મારે તો તેની સાથે રમવું હતું.
તેના પુત્રની વાત સાંભળીને રાજાને વધુ ગુસ્સો આવ્યો. તેણે તેને નગરની બહાર કાઢી મૂકવાનો આદેશ આપ્યો. પ્રિય ભક્તો, હવે રાજાના સૈનિકો રાજકુમારને નગરની બહાર છોડીને જતા રહે છે. બીજી તરફ પોપટનું પાળક તેના માતા પિતા પાસે જાય છે અને તેમને આખી વાત જણાવે છે કે રાજાના પુત્રએ તેને મુક્ત કરાવ્યો છે. ત્યારે પોપટ અને મેનાએ કહ્યું, રાજાના પુત્રએ તમને મુક્ત કર્યા છે, પરંતુ તે પોતે જ મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. તેના દુષ્ટ પિતાએ તેની નગરની બહાર કાઢી મૂક્યો છે. હવે તેના જીવનની જવાબદારી તમારા પર છે. તમે જઈને તેની મદદ કરો. પ્રિય ભક્તો, પોપટ રાજકુમારને મદદ કરવા માટે પહોંચે છે. રાજકુમાર તેને જોઈને તરત જ ઓળખી જાય છે. આ તે જ પક્ષી છે જેને મેં પાંજરામાંથી મુક્ત કરાવ્યું હતું. રાજકુમાર કહે છે, તારા કારણે મારા પિતાએ મને નગરમાંથી કાઢી મૂક્યો છે. હવે મને કહે કે મારે શું કરવું જોઈએ, મારે ક્યાં જવું જોઈએ? પોપટ કહે છે, મિત્ર, ચિંતા ન કરો, તમે મારો જીવ બચાવ્યો છે, એટલે જ હું તમારી મદદ કરવા માટે આવ્યો છું. હવે હું સુખ અને દુઃખમાં તમારી સાથે રહીશ. હવે રાજકુમાર ખુશ થઈ જાય છે, કારણ કે તેમને ઓછામાં ઓછો એક સાથી મળી ગયો. હવે પોપટ અને રાજકુમાર બંને બીજા દેશમાં ફરવા લાગે છે. ચાલતા ચાલતા બંને એક સુંદર બગીચામાં પહોંચે છે. આ જ બગીચામાં રાજાની દીકરી પણ પોતાની સખીઓ સાથે ફરવા આવી હતી. રાજ્યના રાજાની પુત્રીનું નામ રૂપમતી હતું. રાજકુમારી રૂપમતી ખૂબ જ સુંદર હતી અને તેની સુંદરતાની ચર્ચા આખા નગરમાં થતી હતી. રાજકુમાર અને પોપટ તે બગીચામાં બેઠા હતા. પછી ત્યાં રાજાની પુત્રી રૂપમતી તેની સખીઓ સાથે બગીચામાં ફરવા આવે છે. રાજકુમારીને જોઈને રાજકુમાર ઝાડની પાછળ સંતાઈ જાય છે અને પોપટ રાજકુમારીની સામે પહોંચી જાય છે. તે સુંદર પોપટને જોઈને રાજકુમારી મુગ્ધ થઈ જાય છે. તેને પકડવાની ઈચ્છા થાય છે, પણ પોપટને તે પકડી શકતી નથી. અહીં રાજકુમાર રાજકુમારીની સુંદરતાથી મોહિત થઈ જાય છે. પ્રિય ભક્તો, થોડા સમય માટે બગીચામાં ચાલ્યા બાદ રાજકુમારી પોતાના મહેલમાં પરત ફરે છે. રાજકુમારને રાજકુમારી સાથે ખૂબ જ આકર્ષણ થઈ જાય છે. રાજકુમારને રાજકુમારીને જોઈને જ પ્રેમ થઈ જાય છે અને રાજકુમારને એક ક્ષણ માટે પણ ગમતું ન હતું. ત્યારે પોપટે કહ્યું, દોસ્ત, ચિંતા ન કર, હું તારી ઓળખાણ રાજકુમારી સાથે કરાવીશ. રાજકુમારે કહ્યું, દોસ્ત, તું મને તે રાજકુમારી સાથે કોઈ પણ રીતે પરિચય કરાવી દે. હવે હું તેના વગર નહીં રહી શકું. પોપટે કહ્યું, તું મારા પર ભરોસો રાખ. હું એ જાણી આવીશ કે રાજકુમારી ક્યાં રહે છે અને તું તેને કેવી રીતે મળી શકીશ. પ્રિય ભક્તો, હવે પોપટ રાજકુમારી રૂપમતી પાસે જાય છે. રાજકુમારીના મહેલની ચારે બાજુ સૈનિકો ગોઠવાયેલા હતા, પરંતુ પોપટ ઉપરથી ઉડીને રાજકુમારીના કક્ષની બહાર જઈને બેસી જાય છે. પોપટ ત્યાંથી તમામ દ્રશ્યો જોઈને આવીને રાજકુમારને કહે છે કે મહેલમાં જઈને રાજકુમારીને મળવું ખૂબ જ મુશ્કેલ છે. હવે રાત્રે પોપટ રાજકુમારનો રૂમાલ લઈને રાજકુમારીની પાસે આવે છે અને રાજકુમારીની ચૂંદડી પોતાની સાથે લઈ જાય છે. સવારે જ્યારે રાજકુમારી ઊંઘમાંથી જાગે છે ત્યારે તે જુએ છે કે તેની ચૂંદડી ગાયબ છે અને તેની જગ્યાએ રૂમાલ રાખવામાં આવ્યો છે. રાજકુમારી તરત જ સમજી જાય છે કે રાત્રે કોઈ પુરુષ તેના રૂમમાં આવ્યો હતો. તેણે જોયું કે તેની ચૂંદડી ગાયબ છે અને એક પુરુષનો રૂમાલ તેની જગ્યાએ રાખવામાં આવ્યો છે. રાજકુમારી ખૂબ જ પરેશાન થઈ જાય છે અને તેના બધા સૈનિકોને ચેતવણી આપે છે કે રાત્રે તેની પાસે આવેલા સૈનિકોને પૂછે છે, પરંતુ કોઈને પાસે કોઈ જવાબ નથી. હવે રાજકુમારીના કક્ષની સુરક્ષા વધારી દેવામાં આવે છે. પ્રિય ભક્તો, બીજી રાત્રે ફરી પોપટ રાજકુમારીના કક્ષમાં જાય છે અને તેના મિત્રએ લખેલો પત્ર રાજકુમારીની પાસે રાખે છે.
બીજા દિવસે જ્યારે રાજકુમારી જાગે છે અને પત્ર વાંચે છે ત્યારે તેમાં લખેલું હતું કે રાજકુમારી, મેં તમને જોયા ત્યારથી હું તમારો બની ગયો છું. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. જો તમે મને મળવા માંગો છો તો તમે બગીચામાં આવો, હું તમને ત્યાં મળીશ. હવે રાજકુમારી તેની સહેલીઓ સાથે બગીચામાં જાય છે, પરંતુ તે ત્યાં કોઈ પુરુષને જોતી નથી. ત્યાં ફક્ત તે જ પોપટ ફરતો હતો જે તેણે તે દિવસે જોયો હતો. પોપટ રાજકુમારીને કહે છે, રાજકુમારી, તમે જેને શોધી રહ્યા છો તેની સાથે હું તમારો પરિચય કરાવી શકું છું, પરંતુ પહેલા તમે મને વચન આપો કે તમે તમારા પિતાને આ વાત નહીં કહો અને મારા મિત્રને બંદી નહીં બનાવો. ત્યારે રાજકુમારીએ કહ્યું કે સારું, હું તેને બંદી નહીં બનાવું, પરંતુ તેની સાથે મારી ઓળખાણ કરાવ. મારે પણ જોવું છે કે તે કોણ છે જે આટલા કડક ચોકીદાર હોવા છતાં મારા રૂમમાં પહોંચ્યો. પછી પોપટે તેના મિત્ર રાજકુમારને બોલાવ્યો. રાજકુમાર પણ ખૂબ જ સુંદર હતો. તેનો ચહેરો જોઈને રાજકુમારી પણ તેના પર મોહિત થઈ ગઈ. પછી રાજકુમાર રાજકુમારીની બાજુમાં આવીને બેસી જાય છે અને તેના સુંદર ચહેરાને ખૂબ જ ધ્યાનથી જોવા લાગે છે. ત્યારે રાજકુમારીએ પૂછ્યું કે આટલા કડક ચોકીદાર પછી પણ તમે મારા રૂમમાં કેવી રીતે પહોંચ્યા? રાજકુમારે કહ્યું કે હે રાજકુમારી, જ્યારે હૃદયમાં પ્રેમ હોય છે ત્યારે કોઈ કામ અશક્ય નથી. જ્યારે મેં તને જોઈ ત્યારથી હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જ્યારે રાજકુમારીએ પૂછ્યું કે તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે, ત્યારે રાજકુમારે તેને બધી હકીકત કહી સંભળાવી. ત્યારે રાજકુમારની વાત સાંભળીને રાજકુમારીએ તેના પ્રત્યે સહાનુભૂતિ થઈ ગઈ. હવે રોજ રાજકુમારી રૂપમતી તે બગીચામાંથી રાજકુમારને મળવા આવતી. એક દિવસ રાજકુમારીએ કહ્યું, રાજકુમાર, મારા પિતા તારી સાથે ક્યારેય મારા લગ્ન નહીં કરે, તેથી હું તારી સાથે ભાગી જવા માંગુ છું અને બીજે ક્યાંક જઈને આપણે લગ્ન કરી લઈશું અને ખુશીથી જીવન જીવીશું. પ્રિય ભક્તો, હવે એવું જ થાય છે. રાજકુમારી તે રાજકુમાર સાથે ઘોડા પર સવાર થઈને ભાગી જાય છે અને ઘણા દૂર સુધી ગયા પછી તેઓ એક ઝૂંપડી બનાવે છે અને લગ્ન કરી લે છે. તે બંને સાથે રહેવાનું શરૂ કરે છે. બંને સાથે રહેતા ઘણો સમય પસાર થાય છે અને તે પોપટ પણ તેમની સાથે રહે છે. પ્રિય ભક્તો, ભગવાન શિવ સંન્યાસીના રૂપમાં કહે છે તે જ રાજકુમારની ઝૂંપડીમાં કોઈક રીતે આગ લાગી ગઈ અને એ આગ બુઝાવતી વખતે પેલા પોપટની એક પાંખ બળી જાય છે. પછી પોપટે કહ્યું, જો દોસ્ત, હવે તું તારા ઘરે જા. તારા પિતાનો ગુસ્સો પણ શાંત થઈ ગયો હશે. હવે તારા પિતા તને કંઈ કહેશે નહીં. જ્યારે એ તને પોતાની વહુ સાથે જોશે ત્યારે એ તને માફ કરી દેશે. મારી એક પાંખ બળી ગઈ છે, તેથી હું ઉડી શકું તેમ નથી, એટલે હું થોડા દિવસ અહીં જ રહું છું અને મારી પાંખો ઉગે તેની રાહ જોઉં છું. જ્યારે મારી પાંખો ફરીથી વધશે ત્યારે હું તને ચોક્કસપણે મળવા આવીશ. પ્રિય ભક્તો, આ રીતે રાજકુમાર અને તેની પત્ની બંને પોતપોતાના શહેર તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં એક નદી આવે છે. ત્યાં એક નાવિક તે નદી પર નૌકા વિહાર કરતો હતો. રાજકુમાર તેની પત્ની સાથે તે હોડીમાં બેસે છે. નાવ નદીની વચ્ચે પહોંચતા જ રાજકુમારને દેખાય છે કે હોડી પર એક ઉંદર આવે છે, પરંતુ નાવિક તેને હટાવીને નદીમાં નાખી દે છે. ઘણી વખત ઉંદરને નાવિકે હટાવી દીધો. ત્યારે રાજકુમારે કહ્યું, અરે, આ બિચારો આ રીતે પાણીમાં ડૂબીને મરી જશે. પોતાના જીવની રક્ષા માટે તેને આ બોટ પર ચડવા દો. ત્યારે રાજકુમારે નાવિકને કહ્યું કે તમે ઉંદરને ચડવા દો. ત્યારે નાવિકે ઉંદરને તેની નાવ પર ચડવા દીધો. જેવો ઉંદર નાવની અંદર ગયો કે તરત જ તે છુપાઈ ગયો. થોડી વાર પછી બધાએ જોયું કે પાણી ધીમે ધીમે નાવની અંદર આવવા લાગ્યું છે. એ જ ઉંદરે નાવ કાપીને તેમાં કાણું પાડી દીધું હતું, જેના કારણે નાવમાં પાણી ભરાવા લાગ્યું હતું. જ્યારે નાવમાં પાણી વધવા લાગ્યું ત્યારે નાવ પાણીમાં ડૂબવા લાગી. ધીમે ધીમે જ્યારે સંપૂર્ણપણે ડૂબી ગઈ ત્યારે રાજકુમારી અને રાજકુમાર પાણીમાં વહેવા લાગ્યા.
અને રાજકુમાર અને રાજકુમારી પાણીના પ્રવાહથી દૂર સુધી પહોંચી ગયા. રાજકુમારી રૂપમતી પણ એ જ પાણીમાં વહીને એક રાજાના બગીચામાં જતી રહી. બગીચામાં રહેતા માળી જ્યારે રાજકુમારીને બેભાન અવસ્થામાં નદી કિનારે પડેલી જુએ છે ત્યારે તે તરત જઈને રાજાને આ સમાચાર આપે છે. રાજા જ્યારે સુંદર છોકરીને જુએ છે ત્યારે તે તેના પર મોહિત થઈ જાય છે અને સુંદર રાજકુમારીને જોઈને તેને પોતાના મહેલમાં લાવે છે અને વૈદ પાસે તેની સારવાર કરાવે છે. થોડા દિવસ પછી જ્યારે રાજકુમારી સાજી થાય છે ત્યારે એક દિવસ તે જુએ છે કે રાજા તેની પાસે ઊભો છે. રાજાએ રાજકુમારી રૂપમતીના ચહેરાને જોઈ રહ્યો છે અને તે રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતો હતો. રાજાએ કહ્યું કે હે રાજકુમારી, આ દુનિયામાં તમારું કોઈ નથી. હવે તમે અમારી પત્ની બની જાઓ અને તમે અમારી રાણી બનીને અમારા મહેલમાં રહો. પ્રિય ભક્તો, રાજકુમારી રૂપમતી ખૂબ જ હોશિયાર હતી. તેણે મનમાં વિચાર્યું કે જો તે આ સમયે રાજા સાથે લગ્ન કરવાની ના પાડશે તો રાજા તેને દબાણ કરશે. તેથી તેણે રાજા પાસે થોડા દિવસ માટે સમય માંગ્યો. રૂપમતીએ કહ્યું, રાજાજી, થોડા દિવસ થોભો, તે પછી હું તમારી સાથે લગ્ન કરીશ. હવે રાજકુમારી એ જ રાજાના મહેલમાં રહેવા લાગી અને ગરીબ લાચાર લોકોને ભોજન કરાવવા લાગી. બન્યું એવું કે તેનો પતિ જે રાજકુમાર હતો, જે પાણીમાં તણાઈ ગયો હતો, તે જ જગ્યાએ ખોરાકની શોધમાં ભટકતો આવે છે જ્યાં રાજકુમારી ગરીબોને ખવડાવતી હતી. રાજકુમાર રાજકુમારીને જોઈને ઓળખી જાય છે અને તેની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યાર પછી રાજકુમારી એકાંતમાં રાજકુમારને બોલાવીને બધી વાત કરી. તેણે કહ્યું કે હે સ્વામી, તમે અહીં આરામથી રહો. જ્યારે આપણને તક મળશે ત્યારે આપણે અહીંથી ભાગી જઈશું. પ્રિય ભક્તો, રાજકુમાર તેમની સાથે સહેમત થાય છે અને રાજાના સેવક બનીને મહેલમાં રહેવા લાગ્યો. તેમણે રાજકુમારી રૂપમતીની મદદ કરવાનું શરૂ કર્યું અને ગરીબોને ભોજન પીરસવાનું શરૂ કર્યું. પ્રિય ભક્તો, જે પોપટ એમની સાથે રહેતો હતો તે એક દિવસ એ જ પોપટ રાજકુમારી પાસે અનાજ ખાવા આવ્યો. હવે તેને નવા પીછા બહાર આવી ગયા હતા. જ્યારે તે અનાજ લેવા આવ્યો ત્યારે તેણે રાજકુમાર અને રાજકુમારીને ઓળખી લીધા. જ્યારે રાજકુમારી રૂપમતીએ પોપટને જોયો ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોપટને આખી વાર્તા કહી કે તેઓ અહીં ફસાઈ ગયા છે અને રાજાને પણ ખબર નથી કે તેઓ પતિ પત્ની છે. જ્યારે પોપટે કહ્યું કે હે રાજકુમાર, ચિંતા ન કરો, આજે રાત્રે રાજાના સૈનિકો સૂઈ જશે પછી આપણે અહીંથી બહાર નીકળીને તમારા પિતાના ઘરે જઈશું. પ્રિય ભક્તો, રાત પડી ત્યારે પોપટ જોઈ આવ્યો કે રાજાના બધા સૈનિકો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા છે. જ્યારે બધા સૈનિકો સૂઈ ગયા ત્યારે તે સમયે રાજકુમારી અને રાજકુમાર મહેલ છોડીને જતા રહે છે. રાતના અંધકારમાં રાજકુમાર પિતા પ્રતાપસિંહના રાજ્ય સુધી પહોંચ્યો અને રાજકુમાર તેની પત્ની સાથે પિતા પાસે પહોંચ્યો. રાજકુમારના પિતા તેમને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. રાજા પ્રતાપસિંહે પોતાના આ કૃત્ય પર અફસોસ વ્યક્ત કર્યો કે તેમણે પોતાના પુત્રને શહેરની બહાર કાઢીને ખૂબ જ ખરાબ કર્યું હતું. તે પોતાના પુત્રની વારંવાર માફી માગે છે. ત્યારે રાજકુમારે કહ્યું કે હે પિતા, જે પોપટને તમે ખાવા માંગતા હતા તે જ પોપટે મારો જીવ બચાવ્યો છે અને દુશ્મનોથી મને મુક્ત કર્યો છે. રાજાએ રાજકુમારના મુખેથી પોપટની વાત સાંભળીને ખૂબ જ ખુશ થયા અને તે દિવસથી રાજાએ પ્રતિજ્ઞા લીધી કે આજ પછી કોઈ પણ પક્ષીઓને મારશે નહીં અને આપણા રાજ્યના તમામ લોકો પક્ષીઓને દાણ ખવડાવશે. પ્રિય ભક્તો, સંન્યાસી શેઠજીને આ વાર્તા સંભળાવે છે અને કહે છે કે શેઠજી, આ પ્રકારની કેટલીક વાતો કહેવાથી જીવનમાં ગંભીર સંકટ આવી શકે છે. માટે તમારે આ વાતો કોઈને ન કહેવી જોઈએ. જેમ કે તમે તમારી પત્નીને કહ્યું કે તમે કેવી રીતે પૈસા કમાઓ છો અને આજે તમારો ધંધો જોખમમાં છે. પ્રિય ભક્તો, શેઠજીને પોતાની ભૂલનો
અહેસાસ થાય છે અને તેઓ પોતાની પત્નીને સમજાવે છે કે તમે આ વાતો ક્યારેય કોઈને કહેતા નહીં. ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, આપણી આ કથા અહીં જ પૂરી થાય છે. મિત્રો, જો વિડીયો બોલતી વખતે કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો ગમ્યો હશે. જો તમે સાચા શિવ ભક્ત છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. મારી સાથે અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.